चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। पेलो मोए मोए वालो वगाड़ो, जानो फेरा परे रोए रोए दिल बोले मोए मोए, फेरा परे रोए रोए दिल बोले मोए मोए, फेरा परे रोए रोए दिल बोले। जय माताजी दोस्तों, स्वागत है આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જે પ્રકારનું ટીમલી સ્ટેટસ જોયું લગનનું, તો એવું સ્ટેટસ વિડીયો બનાવતો તમને શીખવવાનો છું। તો સ્ટેટસ બનાવવા માટે તમને બધું મટીરિયલ જે આપણે યુઝ કરીશું એ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બોક્સ મળી રહેશે। તો ત્યાંથી તમારે લાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાનું। ખાસ કરીને તમે નવા ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં જે બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ રાખજો, એટલે આવા નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ આ ચેનલ પર તમને શીખવા મળશે। તો વધારે ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। નીચે બાજુમાં પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી સૌથી પહેલાં તમારે આ બે પ્રોજેક્ટ તમને જોવા મળશે કે એક પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ। તો સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરવાનો આ રીતે। પ્રોજેક્ટ ઓપન કર્યા બાદ દોસ્તો અહીંયા ફોટો એડ કરવાનો છે। ફોટોને એડ કરવા માટે પ્લસનું આઇકન નીચે છે એના પર ક્લિક કરી અહીંયા બાજુમાં મીડિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દેવાનો આ રીતે। અહીંયા તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ખુલ્લા જશે, કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો। આ ફોટો આપણે સિલેક્ટ કરીશું। આ ફોટો જોઈતો હશે તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આ ફોટો તમને આપી દઈશ। ફોટો પર ક્લિક કર્યા બાદ અહીં ઉપર પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી દઈશું। હવે ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ડિલેટની બાજુમાં 3 ડોટ છે એના પર આપણે ક્લિક કરી 5મા નંબર પર ફિલ્ડ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું। પછી અહીંયા નીચે તમને મૂવ ધ ટ્રાન્સફરનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરી અને ફોટાને તમારે આ રીતે થોડોક તમારી રીતે સેટ કરી લેવાનો, આ રીતે કંઈક એડજસ્ટ કરી લેવાનો। ખાલી જગ્યા પર ક્લિક કરી સોંગને લાસ્ટમાં જવાનું રહેશે। ફોટો પર ક્લિક કરી એ તીરનો ઓપ્શન તમને જોવા મળી જશે, એના પર તમારે ક્લિક કરી આ તીરનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું એમ કરી કોઈ ખાલી જગ્યા પર ક્લિક કરી પછી તમારે અહીંયા છે ને દોસ્તો ઉપર જે એરોનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરી પાછો પડી જવાનું અને આપણે સેક ઇફેક્ટ પ્રોજેક્ટ છે એના પર પાછું ક્લિક કરી દેવાનું। સેક ઇફેક્ટ પ્રોજેક્ટ તમે ખોલશો એટલે અહીંયા દોસ્તો બધું મટીરિયલ તમારે સિલેક્ટ કરવાનું આવશે। તો અહીંયા સેટિંગની આપણે તેની બાજુમાં નાનું બોક્સ છે પ્લસનું એના પર ક્લિક કરી અહીંયા ઉપર ઓલ સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું। પાછી એ બોક્સ પર ક્લિક કરવાનું। અહીંયા તમને કોપી 29 લેયર લખેલું જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું આ રીતે। ખાલી જગ્યા પર ક્લિક કરી પાછો અહીંયા તમને તીરનો ઓપ્શન ઉપર જોવા મળશે એના પર ક્લિક કરી પાછો પડી જવાનું અને આપણે બીટમાર્ક પ્રોજેક્ટમાં જતું રહેવાનું। અહીંયા તમારે પાછું એ જ નાનું બોક્સ છે એના પર ક્લિક કરી અહીંયા પેસ્ટ 29 લેયર કરી દેવાનું, તમારો સ્ટેટસ વિડીયો બની રેડી થઈ જશે આ રીતે। હવે તમારે સેવ કરવું હોય તો સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર ક્લિક કરી આ રીતે પછી પહેલા નંબરમાં વિડીયો સેવ એન્ડ તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયા વિડીયો લખેલું છે અહીં બાજુ તીરનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કર્યા બાદ અહીંયા 1080 તમને જોવા મળી જશે એના પર ક્લિક કરી 720 PSD સિલેક્ટ કરી લેવાનું। નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું એટલે આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। દોસ્તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એક વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે, તમારી પણ ફરજ હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક કરવાની। તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું, ત્યાં સુધી જય જવાહર જય આદિવાસી।